માંડવી તાલુકાના ઉશ્કેર ગામ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલયની બસનો નોગામા ગામમાંથી સ્ટાફ તથા વિદ્યાર્થીઓને લઈ સવારે 9 વાગ્યાની આસપાસ શાળામાં આવી રહી હતી. આ દરમિયાન પૂર ઝડપે હંકારી આવતા હાઈવાના ડ્રાઈવર દ્વારા સ્કૂલ બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. માંડવી તાલુકાના ઉશ્કેર ગામ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલયની બસોના નોગામા ગામમાંથી સ્ટાફ તથા વિદ્યાર્થીઓને લઈ સવારે 9 વાગ્યાની આસપાસ શાળાએ આવી રહી હતી. આ દરમિયાન પૂર ઝડપે હંકારી આવતા હાઈવાના ડ્રાઈવર દ્વારા સ્કૂલ બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. 30 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમાં એક વિદ્યાર્થીનીને મોઢાના ભાગે ઈજા પહોંચતા 4 દાંત તૂટ્યા હતા. માંડવી તાલુકાના ઉશ્કેરમાં આવેલા સરસ્વતી વિદ્યાલયની બસના ડ્રાઈવર નામે કિશનભાઈ અને નોગામા ગામ ખાતે લઈને આવ્યા હતા. સ્કૂલના શિક્ષિકા કુસુમબેન તથા તેમની 2 દીકરી પણ બસમાં બેઠા હતા. ત્યારબાદ ત્યાંથી આગળ ઉભેલા અન્ય વિદ્યાર્થીઓ સ્ટાફની વ્યક્તિઓને બસમાં બેસાડી બસ માંડવી કિમ રોડ પર આગળ જઈ રહી હતી. ઉશ્કેર ગામની સીમ આગળ ઝડપભેર આવતા હાઈવા ડમ્પર નંબર GJ19Y7676ના ડ્રાઈવરે પૂર ઝડપે ગાડી ચલાવતા સ્કૂલ બસની સાથે હાઈવા ડમ્પર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. સરસ્વતી વિદ્યાલયના ડ્રાઈવરના બંને પગે ફ્રેક્ચર થયું હતું. બસમાં બેઠેલા શિક્ષિકા બેન કુસુમબેન તથા તેમની બંને દીકરીઓ ઉપરાંત અન્ય સ્ટાફ વિદ્યાર્થીઓ સહિત 30થી વધારે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના ગામના નિવાસી લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. 108ને ફોન કરી ઈજા પામેલાને સારવાર માટે હોસ્પિટલ તડકેશ્વર ખાતે, બારડોલી તથા સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી.